Well, welcome to back, friends. We have been discussing about the Unit 1, Read to the Wild Savior. Here it is the part 2 of this unit. Last time we saw that આપણે જોયું કે અહીંયા રીન્સ મીન્સ બિયર અને મધર લેપડ વચ્ચે જોરદાર ફાઇટ ચાલી રહી હતી. એ દ્રશ્ય આપણે જોઈ રહ્યા હતા. લેટ્સ સ્ટાર્ટ અગેન. The first line, valley echoed with the sounds of their fight. આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે એટલે રિપીટ કરી રહ્યા છીએ કે જેથી કરીને આપણે આગળ લાસ્ટ ટાઈમ જે ચાલી ગયું એને ફરી એક વખત રિમાઇન્ડ કરી લઈએ. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. એ આપણે જોયું કે ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, એકદમ સ્ફૂર્તિલી હતી, સ્વિફ્ટ, ઝડપી, એકદમ સ્ફૂર્તિલી હતી. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, અને આ જગ્યાએથી વારંવાર એના ઉપર કૂદતી હતી. અને શું કરતી હતી? ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર. બ્લેક ફરી, કાળી રૂવાટી, રીંછની જે કાળી રૂવાટીવાળી જે ચામડી છે એને ચીરતી તે એ આ જગ્યાએથી આમથી તેમ કૂદે જતી હતી. એન્ડ ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેઇલ્ડ ટુ ઇન્જર હિઝ એનેમી. અને પેલું કાળું ભારે શરીરવાળું અને સ્લો બિયર અને એકદમ શિથિલ થઈ ગયેલું રીંછ ફેઇલ્ડ ટુ ઇન્જર હિઝ એનેમી, કે એના દુશ્મનને ઈજા પહોંચાડવામાં એકદમ નિષ્ફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ ફાઇટ લગભગ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. બ્લીડિંગ એટલે લોહી નીકળવું. બિયરને ઠેકાણેથી લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક્ડ, જ્યારે પેલી માદા ચિત્તો હુમલો કરતી, વેન એવર ધ લેપર્ડ અટેક્ડ, the bear lifted his huge paws to cover his face. અને એ સમયે the bear lifted his huge paws, એટલે કે બિયર જે રીંછ છે એના જે મોટા જે પંજા છે, his huge paws, કે જેના મોટા પંજા છે એ હવે શું કરતું? ટુ કવર હિઝ ફેસ, એ ઊંચા કરતું. પણ શા માટે? લિફ્ટ એટલે ઊંચું કરવું. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પોઝ ટુ કવર હિઝ ફેસ. તેના ચહેરાને ઢાંકવા માટે તે એના પંજા ઊંચા કરતો. આગળ એ પંજા મારવા માટે કરતો હતો, પણ હવે પોતાના બચાવ માટે, પોતાના મોઢાને ઢાંકવા માટે, પોતાના ચહેરાને ઢાંકવા માટે એ પંજા ઊંચા કરતો હતો. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ જે છે એ પ્રયત્ન કરી રહ્યું. બિયર વોઝ ટ્રાઇંગ ટુ એસ્કેપ, પ્રયત્ન કરી રહ્યો હતો, કોશિશ કરી રહ્યો હતો. શેનો? ભાગી જવાનું. એસ્કેપ એટલે ભાગી જવું, છટકી જવું. એસ્કેપ એટલે ભાગી જવું. ટુ સેવ હિઝ લાઈફ, તેનું જીવન બચાવવા છટકવાની કોશિશ કરી રહ્યું હતું, ભાગવાની કોશિશ કરી રહ્યું. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, પોતાનું જીવન બચાવવા માટે, ભાગી જવા માટેનું પ્રયત્ન કરી રહ્યું હતું. They both moved further and further. They moved further and further till they disappeared around the huge mountain. તે બંને જણ વિશાળ પર્વતની પેલી કોર ડિસઅપિયર. બંને જણા they both moved further and further. Moved further and further means આગળ અને આગળ એ વધે જ ગયા હતા. બોથ, બંને જણ, they both moved further and further till they disappeared, એટલે કે જ્યાં સુધી તે disappear એટલે અદૃશ્ય થવું, ના દેખાવું તે. till they disappeared round the huge mountain, એટલે કે બંને વિશાળ પર્વતની પેલે કોર અદૃશ્ય ન થયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા જ રહ્યા. moved further and further
ટીલ દે ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. I could not see them for a while. હું તેમને થોડી વાર જોઈ શક્યો નહીં. I could not see them for a while. But I could hear the growls and snarls. પરંતુ તેમના ઘુરકવાનો અને ત્રાડનો, સ્નેલ્સ એટલે ત્રાડ, ઘુરકવું, ગ્રાઉલ એટલે ગુલકવું, ઘુરકવાનો અને એમનો ત્રાડનો અવાજ મને સંભળાતો હતો. મીન્સ આઈ કુડ હિયર, હું સાંભળી શકતો હતો. આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. હું એમને થોડી વાર જોઈ ના શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ. પણ હું એમનો ઘુરકવાનો અને એમનો ત્રાડનો અવાજ સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ફરી એક વખત આખી વેલી એટલે કે ખીણ એકદમ શાંત બની ગઈ. ફરી એકવાર આખી વેલી એકદમ શાંત થઈ ગઈ. અને પછી ધ મધર રીઅપિયર્ડ. ફરી વખત જે માતા છે એ માદા, ધ મધર રીઅપિયર્ડ, ફરી પાછી દેખાઈ, પાછી આવી. એન્ડ રેન અપ ટુ ધ કબ્સ. અને તરત જ તેના બચ્ચા તરફ ધસી ગઈ, દોડી ગઈ. ધ મધર રીઅપિયર, અપિયર એટલે દેખાવ, રીઅપિયર એટલે ફરી દેખાવ. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. કબ્સ એટલે બચ્ચા, એ બચ્ચા તરફ ધસી ગઈ. સી સ્મેલ્ડ. તે શું કરવા લાગી તેના બચ્ચાને? એ તેમને વારંવાર સૂંઘવા લાગી. સી સ્મેલ્ડ એન્ડ લીકેજ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર that they were not hurt by the bear. તે એમને સૂંઘવા લાગી. એન્ડ લીકેજ મીન્સ ચાટવા લાગી. ઓવર એન્ડ ઓવર, અગેન એન્ડ અગેન, વારંવાર એમને ચાટવા લાગી અને સૂંઘવા લાગી. શા માટે? ટુ મેક શ્યોર. મેક શ્યોર એટલે સુનિશ્ચિત કરવું, ખાતરી કરવી. ટુ મેક શ્યોર that they were not hurt by the bear. કે તેને પેલા રીંછે કોઈ હાનિ તો નથી પહોંચાડીને. હર્ટ એટલે ઈજા પહોંચાડવી, ઇન્જર, કે કોઈ પેલા રીંછે કોઈ ઈજા તો નથી પહોંચાડીને. એ માટે તે એમને વારંવાર સૂંઘવા અને ચાટવા લાગી. ધ થ્રી, અને ત્રણેય જણ પછી ધ થ્રી then climbed up the mountain and disappeared. અને પછી ત્રણેય જણ માઉન્ટેન ઉપર ચડવા લાગ્યા અને પછી અદૃશ્ય થઈ ગયા. ધ માઉન્ટેન એન્ડ disappeared. disappeared મીન્સ અદૃશ્ય થયું. You must have felt very relieved, said Neelam. પછી તો તમને ઘણી રાહત થઈ ગઈ હશે, નીલમે કહ્યું. રિલીવ એટલે રાહત થઈ ગઈ. એ જતા રહ્યા પછી તો તમને બહુ રાહત થઈ ગઈ હશે. Quiet. I stayed in that position for some more time and watched the family disappearing in the woods. બિલકુલ ક્વાઇટ, બિલકુલ. I stayed in the position for some more time. હું એની એ સ્થિતિમાં થોડી વાર પડ્યો જ રહ્યો ત્યાં એમને એમ. I stayed in that position for some more time and watched the family disappearing in the woods. અને watched the family એટલે કે એ ફેમિલીને હું જોતો રહ્યો. disappearing in the woods, જંગલની અંદર અદૃશ્ય ના થાય, ઓઝલ ના થાય ત્યાં સુધી હું એમને નિહાળી રહ્યો. waving their tails. wave, wave એટલે પૂંછડી હલાવી. waving their tails. I also waved my hand and said goodbye. મેં પણ મારો હાથ હલાવ્યો અને તેમને ગુડ બાય કીધું, અલવિદા કીધું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુને ઈગરલી, આતુરતાથી પૂછ્યું. ઈગરલી, આતુરતાથી પૂછ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર? પણ પેલા રીંછનું શું થયું? વોટ હેપન ટુ ધ બિયર? પેલા રીંછનું શું થયું? ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ, મને એટલી ખબર છે. ઓલ આઈ નો ઇઝ, મને એટલી ખબર છે કે ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. કે રીંછના આવવાનું મારા માટે બ્લેસિંગ, આશીર્વાદ હતો. ધ કમિંગ ઓફ ધ બિયર એટલે કે રીંછનું આવવું એ મારા માટે વોઝ અ બ્લેસિંગ ફોર મી, એ મારા માટે આશીર્વાદરૂપ હતું. બ્લેસિંગ મીન્સ આશીર્વાદ. બિકોઝ, શા માટે? બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે એને મને બચાવ્યો. તમને એમ થશે કે રીંછે અહીંયા એને કેવી રીતના બચાવે? રીંછ તો ત્યાં હતું સામેની ખીણમાં, સામેના ઢોળાવમાં. અલીભાઈ અહીંયા હતા, તો રીંછે ને કેવી રીતે બચાવ્યું એવો એક પ્રશ્ન થાય. પણ અલીભાઈનું માનવું છે કે આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ.
એ વાક્યને સમજીએ પહેલાં અહીંયા અલીભાઈનું આ વાક્યને સમજીએ કે ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ હતું, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે એને મને બચાવ્યો. કેવી રીતે? તો જો ત્યાં બચ્ચા હતા અને આપણે જોયું કે મધર લેપર્ડ એ અલીભાઈની થોડાક જ મીટર દૂર હતી. હવે જ્યારે રીંછ આવ્યું એટલે મધર લેપર્ડ સીધી પેલા રીંછ ઉપર કૂદી. અલીભાઈનું માનવું છે કે જો રીંછ ના આવી હોય તો કદાચ હું એટલામાં આસપાસ હતો તો એ મધર લેપર્ડે મારા પર એટેક કર્યો હોત. એટલા માટે રીંછનું આવવું એ અલીભાઈને માટે આશીર્વાદરૂપ હતું, એવું અલીભાઈ માને છે. આઈ થેન્ક ધ, અને લાસ્ટમાં આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. અને એટલા માટે છેલ્લે કહે છે કે હું ભગવાનનો આભાર માનું છું કે એને મને પણ બચાવ્યું અને પેલા બચ્ચાને પણ બચાવ્યા. તો ઇન ધીસ વે વી સો અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી and very very interesting scene of the two wild animals. So friends, we have already completed the first unit of standard 11 in English. અને હવે આ વિડીયો જોયા પછી આની સાથે એક ઓનલાઈન ટેસ્ટની લિંક હું મોકલું છું. તો આ બંને વિડીયોઝ જોયા પછી, બંને યુનિટના બંને વિડીયોઝ જોયા પછી ઓનલાઈન લિંક ઉપર જઈ અને તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો, જે ટોટલી ઓપ્શનલ હશે. I hope you may have understood and you may have enjoyed my class. Thank you.